ગુજરાતમાંથી સૈનિક સંગઠન મહીસાગર દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આજરોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગુજરાતમાંથી સૈનિક સંગઠન મહીસાગર દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખેતીની અને જમીન ફાળવણીની માંગણીને લઈને અંબાજીમાં 200થી વધુ માજી સૈનિકો, વીર નારીઓ, વિધવા બહેનો પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને આગામી દિવસોમાં જો માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીજીએ માર્ગે પણ અમે આંદોલન ચાલુ કરીશું તેવું જણાવ્યું હતું. રિપોર્ટર મુકેશ બારૈયા, મહીસાગર. જય હિન્દ, જય ભારત. ગુજરાત માજી સૈનિક સંગઠન મહીસાગર જિલ્લાના તમામ માજી સૈનિકો, વિધવા નારીઓ, વીર નારીઓ દ્વારા આજે કલેક્ટર કચેરી મહીસાગર ફ્લેટ રહેઠાણ માટે પ્લોટના ફોર્મ, ખેતી માટે જમીનના ફોર્મ આજે આપવામાં જઈ રહ્યા છે. ત્યારે ફોર્મની સાથે સાથે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરીબ ગુજરાત. ગુજરાત માજી સૈનિક સંગઠન મહીસાગર જિલ્લા પ્રમુખ શ્રી સનાભાઈ ડામોર.